ગુજરાતમાં ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અને અધિકાર અપાવવા સહિત અલગ અલગ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ગારિયાદારના ધારાસભ્ય સુધીર વાઘાણી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ સભા ગજવી હતી। મોટી સંખ્યામાં ખેડૂતોને યુવાનો હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું। બ્યુરો ચીફ સંજય વાઘેલા, અમરેલી। अमरेली खाते आम आदमी पार्टी द्वारा एक विशाल किसान महापंचायतનું आयोजन કરવામાં આવ્યું હતું। આ કિસાન મહાપંચાયતમાં અમરેલી જિલ્લાના અલગ અલગ અનેક ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો, આગેવાનો અને યુવા દોસ્તોએ હાજરી આપી અને આમ આદમી પાર્ટીના ખેડૂતલક્ષી વિચારોને સમર્થન આપ્યું હતું। જે રીતે ગુજરાતમાં ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે, ખેડૂતો સાથે એક એક મુદ્દામાં અન્યાય અને શોષણ થઈ રહ્યું છે, એ ચાહે ટેકાના ભાવની ખરીદીની બાબત હોય, જમીન માપણીની બાબત હોય, કે એ ચાહે એપીએમસી યાર્ડમાં ચાલતા કડદાની બાબત હોય, કે વન્ય પશુઓનો ખેડૂતોને જે ત્રાસ છે, દીપડા કે સિંહ જેવા પશુના ત્રાસની બાબત હોય, કે દવા ખાતર પાણી બિયારણની બાબત હોય, કે ખેડૂતોના જમીન સંપાદનનો મુદ્દો હોય, હજારો મુદ્દાઓ પર ખેડૂતોને જે રીતે ભાજપની સરકાર અને એના મળતિયાઓ લૂંટી રહ્યા છે, શોષણ કરી રહ્યા છે, એની સામે આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી તરીકે પૂરી તાકાતથી લડાઈ લડી રહી છે। બોટાદની અંદર એપીએમસી યાર્ડમાં કડદો કરવામાં આવતો હતો, એની સામે અમારા આગેવાન રાજુભાઈ કરપડાએ લડાઈ લડી અને ત્યાર પછી હળદળ ગામની અંદર એક ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું। એ ખેડૂત મહાપંચાયત ઉપર ભાજપે પોલીસને હાથો બનાવી અને ખેડૂતો ઉપર નિર્દય રીતે જુલમ કર્યો। એ જુલમના વિરોધમાં આમ આદમી પાર્ટી અત્યારે ગામડે ગામડે ખેડૂતોનો અવાજ ઉઠાવી રહી છે।